સરથાણા અને દાહોદમાં તમંચો અને જીવલેણ હથિયારો સાથે ત્રાટકી, ધાડ અને લૂંટના 3 ગુનાને અંજામ આપી છેલ્લા 7 વર્ષથી ભાગતા ફરતા મધ્યપ્રદેશના કુખ્યાત ચડ્ડી બનિયાન ગેંગધારી સારેલ ગેંગના મુખિયાને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વર્ષ 2017માં સુરતના સરથાણા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તથા લીંબડીમાં જાંબુઆનીની કુખ્યાત ચડ્ડી બનિયાન ગેંગ સારવેલ ગેંગે દેશી તમંચા તથા જીવલેણ હથિયારો સાથે ઘરો ઉપર ત્રાટકી તરખાટ મચાવ્યો હતો। જે તે સમયે આ ગેંગના અમુક સભ્યો પકડાઈ ચૂક્યા હતા, પરંતુ આ ટોળકીનો માસ્ટર માઇન્ડ ગણાતો ગેંગનો મુખિયા હજુ પોલીસ પકડથી દૂર હતો। દરમિયાન મુખિયા સુરતના સાયણ વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાની અને કોઈ કામ અર્થે કતારગામ વિસ્તારમાં આવવાનો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી, જેથી એસઓજી પોલીસે વોચ ગોઠવી આરોપી આકાશ જાનુ ચારેલને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પોતાના સગા ભાઈઓ તથા કુટુંબી સભ્યો સાથે મળી વાડી વિસ્તારમાં આવેલ મકાનોને ટાર્ગેટ કરી ધાડ પાડી લૂંટ ચલાવતા હતા। જેમાં વર્ષ 2017માં તારીખ 24 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે તેની ગેંગ સાથે મળીને દાહોદ જિલ્લાના લીંબડી ગામના વાડી વિસ્તારમાં એક મકાનને ટાર્ગેટ કરી તેમાં તેના સાગરીતો સાથે દેશી તમંચો અને અન્ય જીવલેણ હથિયારો ધારણ કરી મકાનમાં પ્રવેશી મકાનમાં હાજર સ્ત્રી પુરુષોને માર મારી ધમકાવી ડરાવી સોના ચાંદીના દાગીના મળી કુલ 50,000ના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી। બાદમાં તારીખ 18 મે 2017માં પણ તેની ગેંગ સાથે મળીને દાહોદના દેવગઢ બારિયાના ગ્રામ્ય વિસ્તારના એક ઘરને ટાર્ગેટ કરી તેના સાગરીતો સાથે જીવલેણ હથિયારો ધારણ કરી મકાનમાં પ્રવેશી મકાનમાં હાજર લોકોને જીવલેણ ઈજા કરી માર મારવાની ધમકાવી ડરાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 1.98 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી। આ બનાવ બાદ તેની ગેંગના અમુક સભ્યોએ પોલીસને પકડી લીધા હતા અને તેની પર દબાણ વધતા તે પોતાના સાગરીતો સાથે સુરત તરફ ભાગી આવ્યો હતો। ગત તારીખ 1 ડિસેમ્બર 2017ના રોજ મોડી રાત્રે તેણે પાસોદરા લસકાણા રોડ પર આવેલ માનવ ફાર્મની સામે આવેલ એક મકાનમાં મારક હથિયારો સાથે ઘૂસી તેમાં રહેતા દંપતીને માર મારી સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન મળી કુલ ₹66,500 રૂપિયાની લૂંટ કરી હતી અને તે ગુનામાં પણ તેના સાગરીતો પકડાઈ ગયા હતા અને તેની ઉપર ભીંસ વધતા તે પોતાના વતન તરફ ભાગી ગયો હતો, પરંતુ વતનમાં પણ પોલીસ તપાસમાં આવતા ત્યારે તેને ચકમો આપી નાસી ગયો હતો અને બાદમાં ઓડિશા તરફના રોડના બાંધકામની મજૂરી કરવા જતો રહ્યો હતો। હાલમાં છેલ્લા 4 મહિનાથી સાયણ તરફ તેના પરિવાર સાથે મકાનની બાંધકામની મજૂરી કરવા આવ્યો હતો। દરમિયાન સુરત એસઓજી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી સુરતના સરથાણા તેમજ દાહોદના દેવગઢ બારિયા અને લીંબડી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં નાસ્તો ફરતો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।